અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી સિનિયર નાગરિકો માટે સોશિયલ સિક્યોરિટી અંગેની આ માહિતી અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે વર્ષ 2026માં હજુ પણ હજારો લોકો માત્ર માહિતીના અભાવે ઓછું ભથ્થું મેળવી રહ્યા છે અથવા એવો નિર્ણય લેવાના આરે છે જે ભવિષ્યમાં બદલવો મુશ્કેલ બની શકે છે. સૌથી પહેલા એક મહત્વની વાત સમજવી જરૂરી છે કે સોશિયલ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશન એટલે કે SSAના નિયમો દરેક માટે એક સરખા નથી. તમારા જન્મના વર્ષના આધારે પૂર્ણ નિવૃત્તિની ઉંમર ક્લેમ કરવાના વિકલ્પો, વહેલા કે મોડા ક્લેમ કરવાના પરિણામો અને કેટલાક વધારાના નિયમો સંપૂર્ણપણે બદલાઈ જાય છે. ઘણીવાર લોકો એવું માની લે છે કે એક વખત સોશિયલ સિક્યોરિટી શરૂ થઈ જાય પછી હવે બધું નક્કી થઈ ગયું, પરંતુ હકીકતમાં ઘણા નિયમો વારંવાર બદલાતા રહે છે અને તેની કોઈ વ્યક્તિગત નોટિસ SSA તરફથી મોકલાતી નથી. ક્લેમ કરવાની ઉંમર હોય, કમાણીની મર્યાદા હોય કે મેડિકેર પ્રીમિયમ સંબંધિત ફેરફાર હોય, સમયસર માહિતી ન મળવાને કારણે લોકો હજારો ડોલરનું નાણાકીય નુકસાન ભોગવે છે. હાય, આઈ એમ પાયલ પટેલ. તમે છો મારી સાથે NRI પલ્સમાં. NRIને લગતી માહિતી રોજે જોવા માટે NRI પલ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો હવે જન્મના વર્ષ મુજબ અલગ અલગ ગ્રુપને સમજીએ. સૌથી પહેલા વાત કરીએ 1943 થી 1954 વચ્ચે જન્મેલા લોકોની, જેમની ઉંમર આજે અંદાજે 72 થી 83 વર્ષની વચ્ચે છે. આ લોકો લાંબા સમયથી સોશિયલ સિક્યોરિટી મેળવી રહ્યા છે અને તેમની પૂર્ણ નિવૃત્તિની ઉંમર સામાન્ય રીતે 66 વર્ષ હતી. ઘણા લોકો માની લે છે કે હવે કોઈ ચેક કરવાની જરૂર નથી, પરંતુ આ વિચાર ઘણીવાર નુકસાનકારક સાબિત થાય છે. ખાસ કરીને વિધવા અથવા વિધુર માટે આ બાબત અત્યંત મહત્વની છે. ઘણા લોકો પોતાના જ વર્ક રેકોર્ડ પર સોશિયલ સિક્યોરિટી ભથ્થું લઈ રહ્યા હોય છે, જ્યારે તેમના સ્વર્ગસ્થ જીવનસાથીના રેકોર્ડ પર વધુ રકમ મળવાની શક્યતા હોય છે. સર્વાઈવર બેનિફિટના નિયમો મુજબ કેટલીક પરિસ્થિતિમાં મૃત જીવનસાથીના ભથ્થાને 100% સુધીની રકમ મળી શકે છે. તેથી માત્ર અંદાજ પર આધાર રાખવો યોગ્ય નથી. યોગ્ય પગલું એ છે કે SSAના સત્તાવાર નંબર પર સંપર્ક કરીને બંને આંકડાઓની સરખામણી કરાવી લેવાય. આ જ ગ્રુપ માટે બીજી એક મહત્વની બાબત છે મેડિકેર અને IRMAA સરચાર્જ. ઘણા લોકો વર્ષો પહેલા પ્રોપર્ટી વેચાણ, રોકાણમાંથી મોટો નફો કે રોથ કન્વર્ઝન જેવા કારણોસર વધુ આવક દર્શાવી ચૂક્યા હોય છે, પરંતુ મેડિકેર ઘણીવાર જૂની આવકના આધારે હજુ પણ વધારાનો સરચાર્જ વસૂલ કરતું રહે છે. આ વધારાનો ખર્ચ દર મહિને લગભગ $70 થી $500 સુધી પહોંચી શકે છે. જો આવકમાં ઘટાડો કોઈ જીવન બદલતા પ્રસંગને કારણે થયો હોય, જેમ કે નિવૃત્તિ, જીવનસાથીનું અવસાન કે કામ છોડવું, તો SSA 44 ફોર્મ દ્વારા અપીલ કરવાની તક ઉપલબ્ધ છે. ઘણા લોકો માત્ર અજાણતા વધુ પ્રીમિયમ ચૂકવી રહ્યા છે. હવે વાત કરીએ 1955 થી 1959 વચ્ચે જન્મેલા લોકોની, જે આજે અંદાજે 67 થી 71 વર્ષની ઉંમરમાં છે. 2026માં આ ગ્રુપને સૌથી વધુ ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે આ રેન્જમાં દરેક જન્મના વર્ષ માટે પૂર્ણ નિવૃત્તિની ઉંમર અલગ છે. 1955માં જન્મેલા માટે 66 વર્ષ અને 2 મહિના, 1956 માટે 66 વર્ષ અને 4 મહિના, 1957 માટે 66 વર્ષ અને 6 મહિના, 1958 માટે 66 વર્ષ અને 8 મહિના અને 1959 માટે 66 વર્ષ અને 10 મહિના પૂર્ણ નિવૃત્તિની ઉંમર ગણાય છે. ઘણીવાર લોકો માત્ર 66 વર્ષ થયા એટલે FRA થઈ ગઈ એવો અંદાજ લગાવે છે, પરંતુ થોડા મહિનાની ભૂલ પણ જીવનભરના ભથ્થામાં ફરક પાડી શકે છે. આ ગ્રુપ માટે વહેલા ક્લેમ કરવાનું સૌથી મોટું જોખમ છે. જો કોઈ વ્યક્તિ પોતાની FRA પહેલા, ખાસ કરીને 62 વર્ષની આસપાસ સોશિયલ સિક્યોરિટી શરૂ કરે છે, તો માસિક ભથ્થામાં કાયમી ઘટાડો થઈ જાય છે. ઉદાહરણ તરીકે 1957માં જન્મેલી વ્યક્તિ માટે આશરે 25.8% જેટલો ઘટાડો થઈ શકે છે.
આ ઘટાડો થોડા સમય માટે નથી, પરંતુ આખી જિંદગી માટે રહે છે. બીજી તરફ જો FRA પસાર થઈ ગઈ હોય અને હજુ ક્લેમ ન કર્યો હોય તો ક્લેમ મોડું કરવાથી દર વર્ષે આશરે 8% જેટલો કાયમી વધારો મળતી રહે છે. FRA અને 70 વર્ષની ઉંમર વચ્ચે રાહ જોવાથી કુલ 24 થી 32% સુધી વધુ માસિક રકમ મળી શકે છે. એટલે કે નિર્ણય માત્ર હવે પૈસા જોઈએ એ આધાર પર નહીં, પરંતુ લાંબા ગાળાની આવકના દ્રષ્ટિકોણથી લેવો જોઈએ. આ જ ગ્રુપ માટે કમાણીની મર્યાદાનો નિયમ પણ સમજવો જરૂરી છે. ઘણા લોકો સોશિયલ સિક્યોરિટી લેવાની સાથે હજુ કામ પણ કરતા હોય છે. જો FRA પહેલા ક્લેમ કરવામાં આવ્યો હોય અને કમાણી નિયત મર્યાદા કરતાં વધુ થાય તો SSA અમુક રકમ તાત્કાલિક રોકી રાખે છે. જો કે ઘણા લોકો ડરી જાય છે કે પૈસા કાપી લેવામાં આવ્યા. હકીકતમાં FRA પર પહોંચ્યા પછી આ રકમ રેકોર્ડમાં ક્રેડિટ તરીકે પાછી ગણવામાં આવે છે. હવે 1960 થી 1965 વચ્ચે જન્મેલા લોકોની વાત કરીએ, જેમની ઉંમર અંદાજે 61 થી 66 વર્ષની વચ્ચે છે. આ આખા ગ્રુપ માટે પૂર્ણ નિવૃત્તિની ઉંમર સીધી 67 વર્ષ છે. આ ગ્રુપ માટે સૌથી મોટું જોખમ છે વહેલા ક્લેમનો 30% સુધીનો કાયમી ઘટાડો. જો કોઈ વ્યક્તિ 62 વર્ષની ઉંમરે સોશિયલ સિક્યોરિટી શરૂ કરે છે તો માસિક રકમમાં મોટો ઘટાડો થાય છે અને લાંબા ગાળે હજારો ડોલરનું નુકસાન થઈ શકે છે. મહત્વની વાત એ છે કે SSA એપ્લિકેશન પ્રોસેસ કરતી વખતે હંમેશા આ અંગે વિશેષ ચેતવણી આપતું નથી, એટલે અંતિમ નિર્ણય પહેલા ગણતરી સમજવી જરૂરી છે. આ ગ્રુપ માટે એક રસપ્રદ વિકલ્પ છે રેટ્રોએક્ટિવ પેમેન્ટ. જો વ્યક્તિ 67 વર્ષની ઉંમરે એટલે કે FRA પર પહોંચ્યા પછી અરજી કરે તો પાછલા 6 મહિનાનું એક સાથે ભથ્થું માંગી શકે છે. જો કે આ વિકલ્પનો અર્થ એ પણ થાય છે કે ભવિષ્યનું નિયમિત માસિક ભથ્થું થોડું ઓછું થઈ શકે, કારણ કે શરૂઆતની તારીખ પાછળ ધકેલાય છે. એટલે આ વિકલ્પ લાભદાયક છે કે નહીં તે વ્યક્તિગત પરિસ્થિતિ પ્રમાણે વિચારવું પડે. આ ગ્રુપ માટે કદાચ સૌથી મહત્વનું કામ છે પોતાની કમાણીના રેકોર્ડની ચકાસણી. ઘણા લોકો નિવૃત્તિથી હજુ 5 કે 6 વર્ષ દૂર છે, એટલે સુધારો કરવાની તક હજુ ખુલ્લી છે. SSA.gov પર પોતાનું એકાઉન્ટ બનાવી દર વર્ષની કમાણી ચેક કરવી અત્યંત જરૂરી છે. જૂના વર્ષોમાં એમ્પ્લોયરની ભૂલ, ફ્રીલાન્સ આવક ન નોંધાવા કે કંપની બંધ થઈ જવાના કારણે આવક ખોટી દર્શાવવામાં આવી હોય તો માસિક ભથ્થું ઘટી શકે છે. છેલ્લે વાત કરીએ 1966 કે ત્યાર પછી જન્મેલા લોકોની, જેમની ઉંમર આજે 60 કે તેથી ઓછી છે. ઘણા લોકો માને છે કે સોશિયલ સિક્યોરિટી હજુ બહુ દૂર છે, પરંતુ હકીકતમાં ભૂલો સુધારવાની સૌથી સારી તક અત્યારે જ છે. આ ગ્રુપ માટે FRA 67 વર્ષ છે. 62 વર્ષની ઉંમરે ક્લેમ કરવાથી 30% સુધીનો કાયમી ઘટાડો અને 70 વર્ષની ઉંમર સુધી રાહ જોવાથી આશરે 24% સુધીનો વધારો શક્ય છે. પરંતુ સૌથી મોટી બાબત છે કમાણીના જૂના રેકોર્ડ. SSA પ્રથમ નોકરીથી જ પેરોલ ડેટા સાચવે છે અને ખાસ કરીને 1980 અને 1990ના દાયકામાં મેન્યુઅલ પેરોલ સિસ્ટમને કારણે ભૂલો થવાની શક્યતા વધુ હતી. સુધારો ન કરાયેલ દરેક ખોટું વર્ષ ભવિષ્યના ભથ્થામાં આશરે $100 સુધીનો ફરક પાડી શકે છે. તેથી W2 ફોર્મ, પે સ્ટબ અને જૂના ટેક્સ રિટર્ન જેવા પુરાવા અત્યારે જ ભેગા કરવા જોઈએ. આજે જે ડોક્યુમેન્ટ સરળતાથી મળી શકે છે તે 15 કે 20 વર્ષ પછી શોધવા અશક્ય બની શકે છે. જો SSA.gov પર સ્ટેટમેન્ટ ચેક કરતી વખતે કોઈ વિસંગતતા જણાય તો સપોર્ટિંગ ડોક્યુમેન્ટ સાથે કરેક્શન ઓફ અર્નિંગ રેકોર્ડ્સ માટેની વિનંતી તાત્કાલિક ફાઇલ કરવી જોઈએ. અને હાલ આ પ્રક્રિયા મફત છે. તો મિત્રો, આખી ચર્ચાનો ટૂંકો સાર એવો છે કે 1943 થી 1954 વચ્ચે જન્મેલા લોકો સાચો બેનિફિટ રેકોર્ડ અને મેડિકેર સરચાર્જ અપીલ ચેક કરે. 1955 થી 1959 ગ્રુપ પોતાની મહિના સાથેની ચોક્કસ FRA જાણે અને અર્નિંગ ટેક્સ સમજે. 1960 થી 1965ના ગ્રુપ 30% ઘટાડા અને રેટ્રોએક્ટિવ વિકલ્પને સમજી કમાણીનો રેકોર્ડ ચેક કરે. અને 1966 કે ત્યાર પછી જન્મેલા લોકો આજે જ SSA.gov પર જઈને
વર્ષવાર કમાણીના રેકોર્ડની મફત ચકાસણી અને જરૂરી સુધારો શરૂ કરે, કારણ કે સોશિયલ સિક્યોરિટી માત્ર નિવૃત્તિનું ભથ્થું નથી, પરંતુ જીવનભરની મહેનતનું આર્થિક સુરક્ષા જાળું છે, અને યોગ્ય માહિતી જ તેનો સાચો લાભ અપાવી શકે છે.